હલ માટે ડિંગડોંગ ચોકડીથી સ્થાનિકો દોડી આવ્યા। દૂષિત પીવાના પાણીની સમસ્યા હલ માટે ડિંગડોંગ ચોકડીથી સ્થાનિકો દોડી આવ્યા। સ્થાનિક મહિલા કાઉન્સિલર પુષ્પા વાઘેલા પાણી પુરવઠા અધિકારી સાથે દોડી આવ્યા। જેસીબી દ્વારા માર્ગ પર આવેલ ડ્રેનેજ લાઇન ખોલાવાઈ ડ્રેનેજ લાઇન પીવાના પાણી લાઇન સાથે જોઈન્ટ જોવા મળી। આ દ્રશ્યો જોઈ સ્થાનિકો અને કાઉન્સિલરમાં રોષ। તંત્રના પાપે લોકોને મળી રહ્યું છે દૂષિત પીવાનું પાણી। વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવવાની સ્થાનિકો રહીશોને આશાવાદ। ગઈકાલેથી લોકોના મારામાં ફોટા પણ આવતા હતા, ગંદા પાણીના વિડીયો મોકલતા હતા। એટલે મેં એમને કીધું હતું કે આપણે રજૂઆત કરીશું, પણ લોકો આજે ટાંકી ઉપર આવ્યા। એમણે મને બોલાવી, મેં અધિકારીઓને બોલાવ્યા, અધિકારીઓ સ્થળ પર છે। મેં એમને સૂચવ્યું હતું કે ડિંગડોંગ ચોકડી પાસે વરસાદી ગટર છે, વરસાદી ગટરની અંદર ફૂલ પ્રેશરથી ડ્રેનેજ લાઇનનું પાણી જાય છે અને બાજુમાં જ પાણીની લાઈન છે। પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે આ કામગીરી સત્વરે કરવાની માનસિકતા અધિકારીઓની હશે તો આ જે ગંદા પાણીનો પ્રશ્ન છે એનું નિરાકરણ આવશે। આપ જુઓ છો કે ફૂલ વરસાદી ગટર ડ્રેનેજના પાણીથી જાય છે, તો જ્યારે ડ્રેનેજની પાણીથી આ વરસાદી ગટર છલકાતી હોય અને એમાં પાણીની નળિકા હોય તો લોકોને પાણી ક્યાંથી ચોખ્ખું મળવાનું છે। એટલે આ કામગીરી અત્યારે ચાલુ કરાવી છે।